અમદાવાદના જૂના વાડજમાં ભેખડ ધસી પડતા એક કામદારનું મૃત્યુ થયું છે। ભેખડ ધસી જતા કામદાર 10 ફૂટ અંદર દટાયો હતો, જેને લઈ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ કામદારને બહાર કાઢ્યો। જોકે કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેના મૃતદેહની પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ મજૂરના મૃતદેહને બહાર કાઢ્યો હતો। અમદાવાદના વાડજ સ્થિત રામાપીરના ટેકરા પાસે એક મજૂર દટાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર હાર્વેસ્ટિંગની કામગીરી અહીંયા આગળ ચાલી રહી હતી અને તેવા સંજોગોમાં 10 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો, જ્યાં આગળ આ મજૂર છે તેનો પગ સ્લીપ થતાં તે ગરકાવ થઈ ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। અલબત્ત ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આ મજૂર છે તેને બહાર કાઢ્યો હતો, કારણ કે અહીંયા આગળ ખોદકામ પણ જોઈ શકાય છે। વ્યાપક રીતે અહીંયા આગળ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે। પાણીની લાઈન બદલવા માટેની કામગીરી કરવામાં આવતી હતી અને તેવા સંજોગોમાં મજૂર વહેલી સવારે અહીંયા આગળ પહોંચ્યા હતા, જે કામગીરી કરી રહ્યા હતા। તેવા સંજોગોમાં અહીંયાના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ સીધા ખાડામાં ગરકાવ થયા હતા। ગરકાવ થવાની સાથે જે ભેખડ હતી તે તેમના પર ધસી પડી હતી અને જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર જ્યારે તેમને અસારવા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા તેવા સંજોગોમાં તેઓ જીવિત હાલતમાં હતા, પરંતુ અસારવા સિવિલ ખાતે ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પાસેથી મજૂરની તમામ વિગતો એકત્ર કરી અને તેના પરિવારજનોને જાણ કરી અને તેનો મૃતદેહ જે છે તે પરિવારજનોને સોંપવા માટે કવાયત હાથ ધરી છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। વોટર હાર્વેસ્ટિંગનું જે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન શ્રમિક કે જેઓ ત્યાં જ કામ કરી રહ્યા હતા, 10 ફૂટ અંદર આ શ્રમિક ફસાઈ ગયા, જેમને બહાર કાઢવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। જોકે ફાયર વિભાગે જ્યારે તેમને બહાર કાઢ્યા તે સમયે તેઓ જીવિત હતા, ત્યારબાદ સારવાર દરમિયાન મજૂરનું મૃત્યુ થયું।